સીજે ચાવડા સાહેબ ને હરિભાઈ પટેલ જોડાશે. ત્યાર પછી મોમેન્ટો પણ અર્પિત કરશે અને ખેસ પણ અર્પિત કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીને. ભારત માતા કે વંદે. ત્યાર પછી નાનો હાર અને બુકેદી વિજાપુર તાલુકા શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી શ્રી, વિજાપુર તાલુકા શહેર પ્રભારી શ્રી મિત્રો જોડાઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી અને વિજાપુર તાલુકા અને શહેરના એમના બંને પ્રભારીઓ એ માનનીય મુખ્યમંત્રીશ્રીના અભિવાદનમાં જોડાશે. જિલ્લા પંચાયતના અત્યાર માન્ય શ્રી કરશનભાઈ સોલંકી સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી સાહેબને વિનંતી કરું છું કે ભગવાન રામની એ પ્રતિમા માન્ય શ્રી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરશે. ત્યાર પછી જિલ્લા પંચાયતના 6 સદસ્યો ભરતભાઈ, રાજુભાઈ, મુકેશભાઈ, હર્ષદભાઈ, અર્પિતાબેન અને શંકાબેન માનનીય મુખ્યમંત્રીશ્રીનું બુકે આપી અને ખેસ આપી અભિવાદન કરશે. સરપંચ 6 જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓને વિનંતી કરું છું. કિસાન મોરચાના પ્રમુખ મહેશભાઈ પટેલ ઝડપથી આવી જાય. સરપંચ અને શ્રી માધુભાઈ અને હા જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન તૃષાબેન અહીંયા ઉપસ્થિત છે, જોડાશે અમારા સદસ્યોની સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના અભિવાદનમાં. બેન તૃષાબેનને વિનંતી કરું છું. ત્યાર પછી માધુભાઈ સરપંચશ્રી, દિલીપભાઈ ઉપસરપંચશ્રીને વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે. અને કિસાન મોરચાના પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલને પણ વિનંતી છે. બંને વિસ્તારક મનોજભાઈ ગઢવી અને નંદેશભાઈને પણ વિનંતી છે કે આપ પધારી અને શ્રી મુખ્યમંત્રીશ્રીનું બુકે આપી અને અભિવાદન કરશો. પરેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ, ખૂબ ખૂબ અભિનંદન, સૌનો હૃદયથી આભાર. કોટડી ગામના 200 કરતા પણ વધારે કાર્યકર્તાઓની સાથે આજે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો કાળુજી ઠાકોર, છનાજી ઠાકોર અને સાથે વિઠ્ઠલભાઈ લેવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તો હું વિનંતી કરીશ ગિરીશભાઈ સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે આમને આપણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાવીશું. વર્ષાબેનને બધા ખેસથી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત છે. માનનીય ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી, આપણું સૌનું ગૌરવ શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિજાપુરના આંગણે આવકારી છે. ભારત માતા કે. માન્ય મુખ્યમંત્રી શ્રી ના હસ્તે આપણે એમને આવકાર આપીએ છીએ. ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ખૂબ ખૂબ આભાર. સૌ કાર્યકર્તાઓને હૃદયના ભાવથી આવકારીએ છીએ. હું વિનંતી કરું છું આદરણીય તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ સાહેબને કે આપણા માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આંગણે પધાર્યા છે ત્યારે ખેસ અને બુકેથી એમનું અભિવાદન કરશો. માનનીય ઋષિકેશભાઈ સાહેબનું ખેસ અને બુકેથી અભિવાદન કરવા માટે તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રાજુભાઈને વિનંતી છે. બંને અમારા આદરણીય ઉમેદવારશ્રીઓ શ્રી હરિભાઈ પટેલ અને ડોક્ટર સીજે ચાવડા સાહેબ માનનીય મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો આપીને અભિવાદન કરશે. જય સચ્ચિદાનંદ. જોરદાર તાળીઓની સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું બંને ઉમેદવારશ્રીઓ શ્રી હરિભાઈ અને શ્રી ડોક્ટર સીજે ચાવડા સાહેબ અભિવાદન કરી રહ્યા છે. આદરણીય શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ અને બંને મહામંત્રીશ્રીઓ શ્રી મહેશભાઈ અને શ્રી ડોક્ટર જે એફ ચૌધરી સાહેબ, આ કમળ આદરણીય બંને પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ સાહેબ, કાંતિભાઈ સાહેબ, નરેશભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય છે અને પીઆઈ સાહેબ
ચારે મિત્રો અહીંયા પધારશે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. ભારત માતા કે વંદે. ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારોનું કમળ જ્યારે લોકસભામાં જવાનું છે ત્યારે એક કમળની પ્રતિકાત્મક પ્રતિકૃતિ અમારા ગિરીશભાઈ રાજગોર સાહેબ, જિલ્લા અધ્યક્ષ શ્રી, બંને મહામંત્રીશ્રીઓ શ્રી મહેશભાઈ પટેલ અને ડોક્ટર જે એફ ચૌધરી સાહેબ અર્પણ કરશે. હું વિનંતી કરું છું મંચ પર પધારી સાહેબ. આ ગુજરાતના બધા જ કમળ 5 લાખથી વધારે મતે જીતી અને નરેન્દ્રભાઈને આપણે સોંપી એવા સંદેશ સાથે ભારત માતા કે વંદે. ખૂબ ખૂબ આભાર. 26 વિજાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર આદરણીય ડોક્ટર સીજે ચાવડા સાહેબને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં આ જાહેર સભામાં આપની મતની અપીલ માટે. ડોક્ટર સીજે ચાવડા સાહેબ. ભારત માતા કી જય શ્રી રામ. મહેસાણા લોકસભાની અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભે આપ સૌ મતદાતાઓને અપીલ કરવા માટે ઉપસ્થિત રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા, ગુજરાતનો નાથ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ આ જિલ્લાના પનોતા પુત્ર અને ગુજરાત સરકારમાં કેબિનેટનું સ્થાન ધરાવતા અને વિજાપુર ખાતે આ ચૂંટણીમાં મારા કરતાં પણ વધારે મહેનત કરતા મંત્રી, માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આ જિલ્લાના પ્રમુખ માન્ય ગિરીશભાઈ રાજગોર, જિલ્લાના નિરીક્ષક શ્રીઓ માન્ય શ્રી વર્ષાબેન દોશી, સંયોજક અને પૂર્વ સાંસદ માન્ય શ્રી જયશ્રીબેન પટેલ, આપના સૌના 5 વર્ષથી ખૂબ સુંદર કામગીરી બજાવી છે અને આપના સૌના માર્ગદર્શક રહ્યા છે એવા સાંસદ માન્ય શ્રી શારદાબેન પટેલ, દેશમાં અને રાજ્યમાં ખૂબ સંગઠનનું વિશિષ્ટ કામ કરે છે એવા માન્ય શ્રી બાબુભાઈ જેવલિયા સાહેબ, આ જિલ્લાના નિરીક્ષક ડોક્ટર સંજયભાઈ દેસાઈ સાહેબ, આપણા લોકપ્રિય મહેસાણા લોકસભાના ઉમેદવાર અને ખેડૂત પુત્ર માન્ય શ્રી હરિભાઈ પટેલ, ગુજરાત વિધાનસભામાં જેને પ્રતિનિધિત્વ કર્યું છે અને આ વિધાનસભાના સંયોજક રહ્યા છે એવા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી માન્ય શ્રી નરેશભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય અને 2 વખત આ રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે એવા વડીલ શ્રી કાંતિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી પીઆઈ પટેલ, ભાજપના બક્ષીપંચના દેશ લેવલના ઉપપ્રમુખ માન્ય શ્રી સાગરભાઈ રાયકા, આ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા તાલુકાની કુલવડા ગામના દીકરી માન્ય શ્રી તૃષાબેન પટેલ, દૂધસાગર ડેરીની યશસ્વી કામગીરી કરતા ચેરમેન માન્ય શ્રી અશોકભાઈ ચૌધરી, ભાજપના પૂર્વ પ્રમુખ મહેસાણા જિલ્લો માન્ય શ્રી નીતિનભાઈ પટેલ, એવા જ આપણી વચ્ચે કડીથી મને સમર્થન આપવા માટે ઉપસ્થિત થયા છે અને મારા ખાસ જૂના મિત્ર છે એવા માન્ય ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, તાલુકાનું સંગઠન ભાઈ શ્રી રાજુભાઈ પટેલ પ્રમુખ, ભાઈ શ્રી સંજય પટેલ શહેર પ્રમુખ, મહામંત્રીઓ ભાઈ શ્રી ભાઈ કે પટેલ, એવા મહામંત્રી તરીકે અહીંયા સંગઠનનું કામ કરી રહ્યા છે અને પોતાનો સમય અહીંયા આપી રહ્યા છે એવા માન્ય શ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી રમણભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શ્રી
માન્ય શ્રી અગનભાઈ બારોટ, અહીંના વિસ્તારક ડોક્ટર પંડ્યાજી, જિલ્લા પંચાયતના 6 સદસ્યશ્રીઓ, માન્ય શ્રી હર્ષદભાઈ પટેલ, માન્ય શ્રી મુકેશભાઈ ચૌધરી, માન્ય શ્રી મહેશજી ઠાકોર, માન્ય શ્રી રાજુભાઈ પટેલ જે પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે, અને માન્ય શ્રી ભરતભાઈ કારોબારી સમિતિના ચેરમેન મારા ગામના વતની ભરતભાઈ પટેલ અને ઉપસ્થિત તમામ સંગઠનના આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અમારા બેન શ્રી આશાબેન પટેલ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત અને તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ અને આપ સૌ ગામે ગામેથી બીજાપુરના ખૂણે ખૂણેથી ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પક્ષના સંગઠનના કાર્યકર મિત્રો અને પત્રકાર મિત્રો, 7મી મે ના રોજ યોજાનારી ચૂંટણીમાં ડોક્ટર હરિભાઈ, માન્ય શ્રી હરિભાઈ પટેલ આપણા સાંસદના ઉમેદવાર અને મારા માટે ડોક્ટર સીજે ચાવડા માટે મતની વિનંતી કરવા માટે તમારી સમક્ષ ઉભો થયો છું. 3જી તારીખ આજે થઈ છે, હવે વચ્ચે 3 દિવસ છે. 3 દિવસ 3જી તારીખ, 3જી વાર મોદીની સરકાર બનાવવાની છે, મોદી સાહેબની, અને 400થી વધારે સાંસદો સાથેની જ્યારે સાંસદ બનવા જઈ રહી છે ત્યારે સૌ પ્રથમ તો મારી વિનંતી છે કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, મહેસાણા લોકસભાના પનોતા પુત્ર અમિતભાઈ શાહના હાથ મજબૂત કરવા માટે 5 લાખ કરતા વધારે મતોથી હરિભાઈને જીતાડીને આપણે દિલ્હી મોકલીએ એ વિનંતી કરું છું. રાજ્યના મુખ્યમંત્રી, યશસ્વી મુખ્યમંત્રી, સૌનો અવાજ બનીને, આખા ગુજરાતનો નાથ બનીને, ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા પ્રશ્નોની વાચા આપીને એનું સોલ્યુશન કરીને ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય તરીકે જાપાનની સરખામણી થઈ શકે એવું રાજ્ય બનાવનાર મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આવ્યા છે ત્યારે મેં વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પક્ષે હાઈકમાન્ડે મારા પર વિશ્વાસ રાખીને ફરીથી તમારા વિશ્વાસનો મત લેવા માટે મોકલ્યા છે, ત્યારે મને મત આપીને વિજય બનાવો. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની જે કામગીરી થઈ રહી છે એમાં હું યશસ્વી ફાળો આપીશ, આ તબક્કે ખાતરી આપું છું. ભારતીય જનતા પક્ષ જેટલા વચનો આપ્યા હતા એટલા વચનો પૂર્ણ કર્યા છે. આ લોકસભાની ચૂંટણી છે, રાષ્ટ્રીય પ્રશ્નોની, રાષ્ટ્રીય એજન્ડા સાથે ચાલતી આ ચૂંટણી છે, અને એ ચૂંટણીમાં ભારતનો, ગુજરાતનો, મહેસાણા જિલ્લાનો, વિજાપુર તાલુકાનો દરેક નાગરિક 7મી તારીખની રાહ જોઈને બેઠો છે. એટલા માટે કે આ વખતે નરેન્દ્રભાઈ મોદીને મત આપવાના નથી, આ વખતે નરેન્દ્રભાઈ મોદીને, ભાજપને મત આપવાના નથી, પણ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પક્ષની સરકારે જ્યાં ગુજરાત અને ભારતની પ્રજા ઉપર ઋણ ઊભું કર્યું છે એ ઋણ ચૂકવવાનો દિવસ 7મી મે છે. વિકાસના કાર્યો તો થયા કરતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ડેવલપ થયું, એ વાત અલગ છે, પરંતુ મારે જે વાત કરવી છે બીજી વાત કરવી છે કે આ રાષ્ટ્રમાં, આ રાષ્ટ્રને વિશ્વના નકશા ઉપર, ફલક ઉપર વિશ્વ વિભૂતિ તરીકે ઉપસી આવનાર નરેન્દ્રભાઈ મોદીએ ભારતની જે મહત્તા વધારી એ સૌથી શ્રેષ્ઠ કામ છે. જે કૌટિલ્ય, ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી જે વાત અધૂરી હતી, અખંડ ભારતની, મારા ભારત મહાનની, એ સપનું પૂરું કરવાનું જો કોઈ કામ કર્યું તો નરેન્દ્ર મોદી અને એમની સરકારે કર્યું છે. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમ દરેક ભારતીયના મનમાં રાષ્ટ્ર પ્રત્યેની ઉત્કૃષ્ટ ભાવના ઉભું કરવાનું કામ, મેરા ભારત મહાન માટે વંદે માતરમ, ભારત માતા કી જય, આ ફક્ત સૂત્રો નહીં પણ દરેકના દિલમાં રાષ્ટ્ર માટે ખપી જવાની જે ભાવના ઉભી કરી એ કોઈએ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે કર્યું. ના ભૂતો ના ભવિષ્યથી, ભૂતકાળમાં કામ થયું નહોતું, વર્તમાનમાં થાત નહીં અને ભવિષ્યમાં થવાનું નહોતું એવું કામ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ગૃહમંત્રીએ આ દેશને આપ્યું અને હજારો વર્ષની આ દેશ ઉપર ઋણ ઉભું કર્યું. 370ની કલમ દૂર કરી, કાશ્મીરને જુદું લાગતું હતું ભારતથી ને ભારત સાથે જોડ્યું. ભારતનો દરેક નાગરિક આજે ગર્વથી કહી શકે અખંડ ભારતની જે કલ્પના હતી એ મોદી સાહેબે પૂર્ણ કરી છે, એ વાત પણ આપણે નકારી શકાય એમ નથી. ભારતમાં વસતો દરેક ધર્મનો વ્યક્તિ, દરેક સમાજનો વ્યક્તિ, દરેક રાજ્યનો વ્યક્તિ, દરેક પ્રાંતનો વ્યક્તિ, દરેક ભાષા ઉચ્ચારતો વ્યક્તિ એ ભારતનો મારો નાગરિક છે, મારો દીકરો છે, મારી પુત્રી છે. ભારતનો નાગરિક ને દરેકને સમાન અધિકાર, સંપત્તિમાં બધાનો સરખો હિસ્સો, આ વાત લઈને નીકળેલી ભારતીય જનતા પક્ષ છે
એનું સપનું સાકાર કરવાનું કામ, દરેક ભારતીયનું સપનું સાકાર કરવાનું કામ, સમાન સિવિલ કોડ, સમાન સિવિલ ધારો લાવીને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ રાજ્ય અને દેશ ઉપર ઉપકાર ઉભો કર્યો છે. વાલા મિત્રો, વાલા કાર્યકર મિત્રો, હું તમને ચોથી વસ્તુ યાદ કરાવું કે જેના માટે ભારતીય જનતા પક્ષ અને જનસંઘના કાર્યકરોએ મૂળ વિશ્વ હિન્દુ પરિષદ હોય કે ભારતીય જનતા પક્ષની ભારતની સંસ્કૃતિ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ વર્ષો સુધી રામ મંદિર બનશે કે કેમ એ કલ્પના નહોતી, પણ જય શ્રી રામ કરીને આંદોલનો કર્યા, ગામે ગામ ફર્યા, રામ જિલ્લાઓ ઉઘરાવી, રામ મંદિરના નિર્માણ માટે સંકલ્પો લીધા, પ્રતિજ્ઞાઓ લીધી, બલિદાનો આપ્યા, પણ રામ મંદિર બનતું નહોતું. કાયદાની આંટી ગુટીમાં ક્યાંય ને ક્યાંય અટવાયેલું રામ મંદિર અને રામ ભગવાન, જે વ્યક્તિઓએ, જે પક્ષે, જે કોંગ્રેસ પક્ષે રામચંદ્ર ભગવાનને હલવાડીને મૂકી દીધા હતા, એ તમનારીને મારી શું પરિસ્થિતિ કરશે તમે સમજો. 500 વર્ષથી જે રામલલ્લાની મૂર્તિના દર્શન, રામલલ્લાની મૂર્તિનું પૂજન, આરતી, ચાર્જ તડકા નીચે મૂકેલી મૂર્તિમાં, તંબુ નીચે પડેલા રામલલ્લાની મૂર્તિનો થતા હતા. આ 500 વર્ષનો ઇતિહાસ છે અને એ ઇતિહાસને બદલવાનું કામ, ઇતિહાસ બનાવવાનું કામ, રામ મંદિરનું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ અને 22મી જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના દર્શન તડકા ટાઢ નીચે નહીં પણ મારા વિશ્વના પ્રખ્યાત મંદિરમાં, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને ભગવાનની મૂર્તિની આરાધના થઈ અને ભગવાનના દર્શન આજે આપણે કરીએ છીએ તો આપણું દિલ શાંતિમાં બને છે. આ કામ જો કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, અમિત શાહે કર્યું છે, ભાજપની સરકારે કર્યું છે, ભાજપના લોકોએ કર્યું છે, ગુજરાતના એક વ્યક્તિએ કર્યું છે. જેના દિલમાં રામ છે એ તમામે પોતાનું લોહી રેડીને જાન આપવાની તૈયારી સાથે આ કામ કર્યું છે. કામ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયું. આવા જે ઉત્કૃષ્ટ કામો જે ભૂતકાળમાં થયા નથી, વર્તમાનમાં થાય એવું લાગતું નહોતું ને ભવિષ્યમાં થશે નહીં, એવા કામો જે વ્યક્તિએ કર્યા એ વ્યક્તિ કોણ છે, એ વિશ્વ વિભૂતિ કોણ છે, એ ક્યાંથી આવે છે, કેવી રીતે કામ કરે છે, એ વ્યક્તિ છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. એ વ્યક્તિ છે મહેસાણા જિલ્લાનો વ્યક્તિ, મહેસાણા જિલ્લાનો પનોતો પુત્ર, એ વ્યક્તિ છે ગુજરાતનો પુત્ર અને એને સાથ આપી રહ્યા છે મહેસાણા લોકસભા વિસ્તારના માણસાના વતની અમિતભાઈ શાહ. એક સમય હતો આઝાદી પહેલાનો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની બે જોડી આખા વિશ્વમાં વિખ્યાત બની હતી અને સત્ય અહિંસાના માર્ગ ઉપર, આંદોલનના માર્ગ ઉપર, સત્યાગ્રહના માર્ગ ઉપર આ દેશને આઝાદી અપાવી. પણ આઝાદી પછી પ્રજાને જે ફળ ચાખવાના હતા, આર્થિક આબાદી મેળવવાની હતી, ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, માલધારી, ગ્રામીણ કારીગર, આપણો નાનો મોટો વેપારી, ઉદ્યોગપતિ, આપણી માતા, આપણી બહેન, આપણું શિક્ષણ, આપણું આરોગ્ય, આપણું બાળક, એનું ભવિષ્ય, આની ચિંતાઓ નહોતી થઈ. ફક્ત ને ફક્ત એક પરિવાર પોતાની શિલાઓ લઈને અને પોતાના પરિવારને વંશવાદ લઈને ચાલ્યા કરતી હતી. પણ નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક આબાદી અપાવી, 14મા ક્રમાંકથી ભારત દેશને ખસેડીને આર્થિક સદ્ધરતામાં વિશ્વમાં 3જા ક્રમાંક પર મૂક્યો અને વિશ્વના બધા સર્વેમાં આજે વિશ્વ વિભૂતિને વિશ્વ નેતા તરીકે નંબર 1 ઉપર સતત 3 વખતથી નરેન્દ્રભાઈ મોદી સ્થાન ધરાવે છે. એવો આપણો જ્યારે પક્ષ મળ્યો છે, એવા જ્યારે આપણે નેતા મળ્યા છે અને એ નેતામાં જ્યારે હું જોડાયો, એ નેતાની આગેવાનીમાં હું જોડાયો, ત્યારે બસ રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં આ પરિસ્થિતિનું નિર્માણમાં હું આજે ઉમેદવાર બની તમારી વચ્ચે આવ્યો છું. માનનીય મુખ્યમંત્રી સાહેબ, વિધાનસભામાં એમની સાથે રહ્યો છું, મને સારી રીતે ઓળખે છે. વિપક્ષમાં રહીને પોઝિટિવ હકારાત્મકતાથી જે મેં ભૂમિકા ભજવી હતી એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ હિંમતનગરની જાહેર સભામાં કહ્યું છે. એટલે વિશેષ પરિચય આપતો નથી. ડોક્ટર હતો, કલેક્ટર હતો, ધારાસભ્ય હતો અને આજે ફરીથી ધારાસભ્ય બનવા માટે તમારી વચ્ચે મતની માગણી કરવા માટે આવ્યો છું, વિનંતી કરવા માટે આવ્યો છું. બીજી બાજુ ખેડૂત પુત્ર, 25 વર્ષથી જિલ્લા પંચાયતમાં યશસ્વી કામગીરી કરતા હરિભાઈ પટેલ, અણીશુદ્ધ, પરિશુદ્ધ, ડબલ ફિલ્ટર, ચારિત્રનો કોઈ ડાઘ નહીં, પ્રમાણિકતા અને ગામડાના એક માણસ સાથે સંકલન કરીને ગામડાના વિકાસમાં જેને ફાળો આપ્યો છે એવા હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતના ચેરમેન રહી ચૂક્યા છે. એમના ધર્મપત્ની જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને ખેડૂત પુત્ર છે. બધાની સદભાવના સાથે ચાલતો વ્યક્તિ આજે તમારી વચ્ચે આવે છે. ત્યારે સાથે 7 વિધાનસભામાં, વિજાપુર વિધાનસભામાંથી
1 લાખ કરતા વધારે મતોની લીડ કાઢીને 5 લાખ કરતા વધારે મતોથી આપણે હરિભાઈને જીતાડવાના છે. અને આપ બધા એમાં સાથ અને સહકાર આપી રહ્યા છો. 3 દિવસ બાકી છે. તમે જાગજો, જાગતા રહેજો અને એક મિનિટનો ઉપયોગ કરી અને અમને વિજયી બનાવવા માટે પ્રયત્ન કરજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સી જે ચાવડા સાહેબ આપનો. 4 મહેસાણા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર આદરણીય શ્રી હરિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપની મતની અપીલ માટે. ભારત માતા કી વંદે વંદે. વિજય સંકલ્પ સભામાં મારા પ્રચાર અર્થે અને આપણા માન્ય ધારાસભાના ઉમેદવાર માન્ય ડોક્ટર સાહેબના પ્રચાર અર્થે અહીંયા ઉપસ્થિત આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા સૌ કાર્યકર્તા આગેવાનો અને ભાઈઓ અને બહેનો, સતત 1 મહિનાથી બધા પરિશ્રમ કરી રહ્યા છે. અમારા આગેવાનો અને સામે બેઠેલા અનેક આગેવાનો કાર્યકર્તાઓ ગરમીના તાપમાં પણ મહેનત કરીને અમારા માટે જે ચિંતા કરી રહ્યા છે, તો સૌ કાર્યકર્તાઓને આ ઉમેદવાર આપને વંદન કરે છે. અને અમારે ટૂંકમાં જ બોલવાનું હોવાથી હમણાં ડોક્ટર સાહેબે મારી બધી વિગત આપી છે, પણ એક વાત તમને વિનંતી કરું છું કે મોટું કમળ લઈને દિલ્હી જવાનું હોય ત્યારે અને બીજું કમળ એક લઈને અહીંથી આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ચરણોમાં મૂકવાનું હોય ત્યારે માન્ય સીજે ચાવડા સાહેબને તમે જંગી બહુમતીથી જીતાડજો અને મને મોટું કમળ લઈને દિલ્હી માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં રાષ્ટ્ર સેવાને કાજે લઈને જવાનું છે. તો આપ સૌને મારી વિનંતી કરું છું, તમે અમે બંનેને જીતાડશો. અસ્તુ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર હરિભાઈ સાહેબ આપનો. ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી અને આપણા માર્ગદર્શક આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને તાળીઓ સાથે આવકારીએ છીએ આપણા પ્રેરક ઉદ્બોધન માટે. જય શ્રી રામ, જય જય શ્રી રામ. 2024 21મી સદીમાં અને એ પણ ભારતની લોકશાહી અને ભારતના વિકાસ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની છે એવી આ આદરણીય નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી અને એ ઇલેક્શનમાં અહીંયાથી સાંસદ તરીકે હરિભાઈ અને વિજાપુરના વિકાસ માટે, મહેસાણાના પ્રશ્નો માટે જેમની પાસે વહીવટી ક્ષમતા છે, આવડત છે, એવા ચાવડા સાહેબને આપ સૌની વચ્ચે ઉમેદવાર તરીકે મૂક્યા છે. ત્યારે મારે આપ સૌને એક વિનંતી છે, આપણા મજબૂત અને મક્કમ મુખ્યમંત્રી ની હાજરી હોય અને સાથે સૌ આગેવાનો, માજી ધારાસભ્યો, સંગઠન અને આપ સૌ મિત્રો, હવે 3-4 દિવસ બાકી છે. મારી આપ સૌને એક વિનંતી છે, કોંગ્રેસ હંમેશા જ્યારે પણ ઇલેક્શન લડ્યું જાતિ, જ્ઞાતિ, સમાજ અને વિસ્તારના આધારે, મત બેંકની નીતિના આધારે વોટ બેંક ભેગી કરવા માટે જે કરવું પડે, ક્યારે પણ કોંગ્રેસે વિકાસના નામે 100 કરોડ લોકોનો વિશ્વાસ, આસ્થા ઉપર ક્યારે પણ ચૂંટણી લડી નથી. કેવળ ને કેવળ મત બેંક આધારિત રાજનીતિ. આ દેશના માલિક અમે છીએ, આઝાદીમાં હિસ્સો અમે લીધો હતો, એટલે આ દેશ ઉપર રાજ કરવાનો અમારો અધિકાર છે. અમારો અધિકાર છે એટલું જ નહીં, પણ અમારી પેઢીઓનો પણ આ અધિકાર છે એવું ભારતમાં પ્રસ્થાપિત કરવા વાળી કોંગ્રેસ ને જવાબ અને સમયે જવાબ આપવાની આપણા સૌની ફરજ છે. નરેન્દ્રભાઈ મોદીએ 2001 થી 2014 સુધી લગભગ 13.5 વર્ષ સુધી ગુજરાતની અંદર જે શાસન કર્યું અને જે રાજનીતિ કરી, એ કેવળ રાજકારણ નહીં, ટૂંકા સમય અથવા તો સત્તા ઉપર બેસવા માટેની કોઈ વાત નહીં, પરંતુ એમને શું કરવું છે, ભારતીય જનતા પાર્ટી શું કરવા માંગે છે, ખેડૂતો માટે શું કરવું છે, નાના વર્ગના, મધ્યમ વર્ગના વેપારીઓ માટે શું કરવું છે, કેવી રીતે રોજગારી ઊભી થાય, કેવી રીતે ખેડૂતોને ફાયદો થાય, આ વિચાર દ્રષ્ટિથી, આ વિચાર બિંદુથી સતત કામ કરતા રહ્યા. એના કારણે ભારતીય જનતા પાર્ટી અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક આગવું સ્થાન લોકોના દિલમાં બનાવી ચૂકી છે. કેવળ સમાજવાદ,
કોમવાદ વિસ્તારવાદના આધારે લડાતી ચૂંટણીઓની જગ્યાએ આજે સમગ્ર દેશમાં વિકાસ અને આસ્થાનું સન્માન કરવા વાળા માટે આજે જગ્યા ખુલ્લી થઈ છે. હિસાબ પણ આપ્યો છે. 5 વર્ષનો એજન્ડા મૂક્યો અને 5 વર્ષના એજન્ડામાં હિસાબ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય, આદરણીય નરેન્દ્રભાઈ કરતા હોય અને નરેન્દ્રભાઈ પછી પણ વિજયભાઈ રૂપાણી, આનંદીબેન અને હવે આપણા મજબૂત અને નિર્ણાયક એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જ્યારે સત્તાની ધુરા સંભાળી છે, સામાન્ય માણસ તરીકે સામાન્ય જણની વેદના સમજી સાંભળી અને દરેક બાબતોમાં વિકાસ માટે હકારાત્મક અને વિકાસનું કોઈ કામ પણ કોઈ લઈને આવે તો ક્યારેય એમના મોઢેથી એવું નથી સાંભળવા મળતું કે પૈસા નથી, તિજોરી ખાલી છે. 3,32,000 કરોડની તિજોરી ભરી આવતા વર્ષની અંદર વાપરવાનો સંકલ્પ કરી અને આવતા સમયમાં ખૂબ મહેસાણાનો વિકાસ થયો છે, ગુજરાતનો વિકાસ થયો છે અને આગામી સમયમાં હમણાં છેલ્લું વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જે પ્રકારના એમઓયુ થયા છે, આવતો સમય ગુજરાતની માતાઓ બહેનો માટે, આવતા સમયમાં ગુજરાતના યુવાનો માટે, આવતા સમયમાં કિસાનો માટે અને આવતા સમયમાં નાના મોટા સૌ વર્ગ માટે જુદી જુદી યોજનાઓ, દીકરા દીકરીઓની ચિંતા, દીકરીઓ માટે 9 થી 12 સુધી ભણે, 12મું પાસ કરે તો સીધા જ 50,000 એ કુટુંબને મળે અને એટલા માટે આપે છે. દીકરી ઘરમાં કામ કરતી હોય અને કામકાજની લાલચમાં એનો અભ્યાસ ના બગડે એની ચિંતા પણ ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે. અને સાથે સાથે વિજ્ઞાન પ્રવાહ, ટેકનોલોજીનો સમય અને આવતો સમય વિશ્વની સામે આપણે ટક્કર લેવાની છે. વિકાસશીલ દેશમાં આપણું નામ હંમેશા લખાતું, ક્યારેય કોંગ્રેસને સ્વપ્ન નથી આવ્યું. વિકસિત ભારત બનાવવાનું આ 5 વર્ષની ચૂંટણી નથી, એ 25 વર્ષનો પાયો છે. વિકાસશીલ દેશ, વિકસિત દેશમાં પરિવર્તન થાય એના માટેની આ ચૂંટણી છે. આ ચૂંટણી એ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માટે મત નહીં, ભારતીય જનતા પાર્ટી માટે મત નહીં, તમારા માટે મત નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટેનો મત છે. મિત્રો, બિલકુલ વિશ્વાસથી કહું છું, આ ઇલેક્શન પછી ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આવતા સમયમાં અત્યારે કદાચ કોંગ્રેસ ક્યાંક ક્યાંક દેખાતી હશે. તેલની દીવાની અંદર ડિબેટ, તેલ ખૂટી જવા આવે એટલે એક છેલ્લો ચમકારો થતો હોય. કોંગ્રેસની હાલત મિત્રો યાદ રાખજો, આ ચૂંટણી પછી એવી જ હોવાની. મારે આપ સૌને વિનંતી છે, કોઈ પણ પ્રકારના વાદ વિષય વિષાદમાં આવ્યા સિવાય એક જ નામ નરેન્દ્ર મોદી, એક જ નામ કમળ, એક જ નામ આવતા સમયમાં આવતી પેઢીનો, આપણી પેઢીનો આપણે વિચાર કરી અને મત આપીશું. અને કદાચ દિલ ઉપર ક્યાંક વાદ ચાલતો હોય પણ દિલ ઉપર હાથ મૂકી અને જો આપણે નક્કી કરીશું કે મત ક્યાં અપાય તો મિત્રો હૃદયમાંથી અવાજ ઉઠશે, લાગણીથી અવાજ ઉઠશે કે કમળ સિવાય મારો મત ક્યાંય ના પડે. એ પ્રકારની પરિસ્થિતિ આજે નરેન્દ્રભાઈ અને અમિત શાહના નેતૃત્વમાં દેશ પ્રેમ, રાષ્ટ્રહિત, વિકાસ અને દુનિયામાં ભારતનું નામ, આ બધો જ્યારે સુભગ સમન્વય થયો હોય અને કોઈ એક જ બાજુમાં વિકાસ નહીં, કોઈ એક જ સેક્ટરમાં વિકાસ નહીં, ડિજિટલ વિકાસ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ત્રણની અંદર એ આખા ભારતનો વિકાસ આવી જાય. ત્યારે મારે આપ સૌને અપીલ કરવી છે અને ખાસ કરી આપ સૌ યુવાન મતદારો જે પહેલી વખતે મત આપવાના છે, મત કિંમતી છે. ખૂબ વિચાર કર્યા પછી આપણે સૌએ મત કુટીરમાં રામ કુટીર સમજીને જવાનું છે અને રામ કુટીરમાં સમજીને જઈએ. ઈવીએમ મશીન નથી, ઈવીએમ કેવળ મશીન નથી, પરંતુ એ મશીનની જગ્યાએ યજ્ઞ કુંડી છે. કમળની આહુતિ આપવાનું કામ આપણે સૌએ કરવાનું છે. મારી તાલુકાને વિનંતી છે, હરિભાઈ સાહેબ જેટલી લીડ લઈને નીકળે
ચાવડા સાહેબ પણ એટલી જ જંગી લીડથી જીતી અને ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરશે તો વિજાપુરમાં વિકાસ અને વહીવટ બંને ભેગું થયું છે. વિકાસ સાહેબ પાસે છે અને કેવી રીતે કામ લેવું લાવવું એ ચાવડાજી પાસે છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે, બિલકુલ માઇક્રો પ્લાનિંગ કરી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો મત ઘરે ના રહી જાય અને બિલકુલ યજ્ઞ કુંડીની અંદર કમળની આહુતિ આપવા માટે આપણે મહેનત કરવાની છે. આપણે 3 દિવસ હવે બાકીના સમયમાં મહેનત કરીએ તો સાહેબ નરેન્દ્રભાઈ 5 વર્ષ સુધી સતત રાત દિવસ જોયા સિવાય મહેનત કરી રહ્યા છે અને કરવાના છે. ત્યારે આપ સૌને ફરીથી એક વખત જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર આદરણીય ઋષિકેશભાઈ સાહેબ આપનો. ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મા ભારતીના જયનાથથી આવકારીએ છીએ. ભારત માતા કે વંદે. ભારતીય જનતા પાર્ટી મહેસાણા દ્વારા આયોજિત વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અને મહેસાણા લોકસભા અંતર્ગત વિજય સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી શ્રી બાબુભાઈ જેબલિયા, લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભાના બેઠકના ઉમેદવાર શ્રી સીજે ચાવડા, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રભારી શ્રી સંજયભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, મારા સાથી ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી કે પટેલ, પૂર્વ સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લાના મહામંત્રી શ્રી જે.એફ. ચૌધરી, શ્રી ભગાજી ઠાકોર, શ્રી મહેશભાઈ પટેલ, વિજાપુર શહેરના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. શ્રીરામની વાત અને ઇલેક્શન આવ્યું હોય એટલે બધી વાતો તો સાંભળ્યું હોય. કંઈ આ પહેલી મિટિંગમાં તમે આવ્યા હશો એવું નહીં હોય ને પાછું. એટલે પછી ઘણી બધી વાતો આવે, પણ આ લોકસભાનું ઇલેક્શન કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના 10 વર્ષના શાસન પછી લોકસભાનું પહેલી વખત એવું ઇલેક્શન થઈ રહ્યું છે કે જનજનનો અવાજ છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે. અને કેટલા પાર સાથે? 400 પાર સાથે બનાવવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આપ સૌ એ જે વિશ્વાસ મૂકી અને માન્ય નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવ્યા હતા, તો આપણને આજે ડબલ વિશ્વાસ થાય, ડબલ ગૌરવ થાય ગુજરાતની જનતાને કે આપણા નરેન્દ્રભાઈ આજે દેશમાં જે કામ માટે, જનજનના કામ માટે એમને મોકલ્યા હતા, આજે બધાનો વિશ્વાસ જીતી શકાય, આખા દેશનો વિશ્વાસ જીતી શકાય. આપણા માટે ડબલ ગૌરવની વાત છે. બાકી ઇલેક્શન આવતા હોય, ઇલેક્શન જાય, ક્યારે કઈ વાતો થતી, ઇલેક્શનના મુદ્દા કહેવા હોય. આજે પહેલી વખત ઇલેક્શનનો મુદ્દો આપણી આર્થિક તાકાત, અને આર્થિક તાકાત જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં
આપણી આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા. અને આ વખતના ઇલેક્શનમાં અત્યારના મુદ્દો શું છે તો કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ ને આપણી આર્થિક તાકાત પહેલા 3 નંબરમાં થાય, એ આજે મુદ્દો બન્યો છે. આર્થિક તાકાત વધે ને આર્થિક તાકાત વધવા કેટલો ફાયદો થાય હમણાં તમે છાપાઓમાં વાંચતા હશો. ગુજરાત અને દેશ બંનેમાં અત્યારે જીએસટીની આવક અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક થઈ છે. અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક. અને આ બધા જ વિકાસના કામો જે થઈ રહ્યા છે એની પાછળ આજે જે મેઇન કારણ છે તો કે ભાઈ આજે ધંધા રોજગારથી માંડીને બધે જ દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈના આયા પછી બહુ મોટા પરિવર્તનો આવ્યા. અને પરિવર્તનોના આધારે આજે ખૂબ મોટા વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ. એક ઉદાહરણ મારા મગજમાં એક સેટ થયું છે કે મેં આજે જે વિકાસના કામો થાય છે એનો એક આંકડો તમને મગજમાં ના કે જે આપણી રેલવે છે એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી 2014 સુધી જે રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ 21,800 કિલોમીટર. ક્યાંથી 1947 થી 2014 સુધી. અને 2014 થી આ 24માં કેટલા કિલોમીટર તો 38,650 કિલોમીટર. કેટલો મોટો ડિફરન્સ 10 જ વર્ષમાં. આજે એરપોર્ટ હોય તો એરપોર્ટ ડબલ થયા છે, આપણી મેડિકલ કોલેજો ડબલ થઈ છે, મેડિકલ સીટો ડબલ થઈ છે. અને સેવા કરવી હોય તો સુશાસન આપવું પડે. અને એ સુશાસન સાથે આજે માન્ય નરેન્દ્રભાઈના 10 વર્ષ પૂરા થયા છે. આજે ગુજરાતમાં પણ દરેકે દરેક ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છે. જે ગ્રીન એનર્જીની વાત છે તો કાલે જ આપણા વડાપ્રધાન શ્રી અહીંયાથી કહેતા હતા કે ગુજરાતમાં ગ્રીન એનર્જીનું બહુ મોટું હબ જે ભારત દેશમાં બનવા જઈ રહ્યું છે, એ ભારતમાં જે હબ બનવા જઈ રહ્યું છે ગ્રીન એનર્જીનું, એમાં મોટો ફાળો ગુજરાતનો હશે, મોટો ફાળો ગુજરાતનો હશે. અહીંયાથી હમણાં વાઇબ્રન્ટની વાત થઈ. આપણે દર વખતે દર ઇલેક્શનમાં જ્યારે જ્યારે આવે ત્યારે વાત આવે કે ભાઈ ઇલેક્શન આવે એટલે બેરોજગારી આવે આવે ને આવે. પણ બેરોજગારીમાંથી નીકળવા માટેનો રસ્તો શું? એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને 2003માં દેશ અને દુનિયાના વેપારીઓ માટે ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને એ ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું એટલે આજે 2024માં આપણે વાઇબ્રન્ટની 10 કડી પૂરી કરી. અને 10 કડી જ્યારે પૂરી કરી છે વાઇબ્રન્ટની, ત્યારે દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે એ 500 કંપનીઓમાંથી 100થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે. અને એટલે જ આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. આજે ગેરંટી તો કોની ચાલે છે? હવે એક જ વ્યક્તિની ચાલે છે, માન્ય નરેન્દ્રભાઈની. આપણે નાની નાના જે આપણી પાસે સુખી સંપન્ન લોકો છીએ, આપણી પાસે ધંધો રોજગાર વધારવો હોય, મકાન લેવું હોય, કંઈ પણ લેવું હોય અને બેંક પાસે લોન લેવા જઈએ તો આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય, એના માટે સાક્ષી હોય, એના માટેના જે પેપર હોય બધું હોય, તોય બેંકવાળા થકવાડી દેતા હોય છે. એવા સંજોગોમાં જેની પાસે કંઈ નથી, બેંક જે પેપર માગે એમાંનું એકે પેપર નથી અને છતાંય લોન જોઈએ તો કેવી રીતે મળે? તો માન્ય નરેન્દ્રભાઈ આવા નાના માણસોના ગેરેન્ટર બન્યા અને આ ગેરેન્ટર બનીને યુવાનો અને મહિલાઓને 30 લાખ કરોડ રૂપિયાની મુદ્રા યોજના હેઠળ લોન આપી છે. 30 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. અને આજે નાના નાના અહીંયા વેપારીઓ છે, ચાની કિટલી ચલાવે છે, શાકની લારી ચલાવે છે, એ બધા માટે પણ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ ગેરેન્ટર થઈ અને 10,000ની લોન, 10,000ની લોન ભરે એટલે 20,000, 20,000ની ભરે એટલે 50,000ની. આ રીતે માન્ય નરેન્દ્રભાઈ દરેક જણ માટે, નાના માણસ માટે કેવી રીતે સરકારી જેટલી યોજનાઓ બનાવી તો એની અંદર સૌથી
મુખ્ય આધાર કોને બનાવ્યો? તો કે ભાઈ નાના માણસને કેન્દ્રમાં રાખીને સરકારી દરેક યોજનાઓ બનાવી અને આ યોજનાનો લાભ દરેક જણ સુધી પહોંચ્યો છે. નાનામાં નાના માણસ સુધી પહોંચ્યો, છેવાડા માણસ સુધી પહોંચાડ્યો છે. વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત બનાવવું છે. એનું કામ આજથી શરૂ થયું છે. ના 100% સેચ્યુરેશન, સરકારી યોજનાઓનો લાભ કેટલા જણ લઈ શકે? યોગથી આયુષ્યમાન સુધી, ને આયુષ્યમાનમાં આપણે અત્યારે આયુષ્યમાનની વાત તો બધી આપણે સાંભળી છે કે ભાઈ આપણે 5 લાખ સુધીની ગેરંટી છે જ, પણ આજે આ વખતે જ્યારે ત્રીજી વખત તમે બેસાડશો ત્યારે 70 વર્ષથી ઉપરના દરેકે દરેક વૃદ્ધની આયુષ્યમાનની ગેરંટી માન્ય નરેન્દ્રભાઈએ લઈ લીધી છે. એના સ્વાસ્થ્યની દરેક સુવિધા મળે એની ગેરંટી માન્ય નરેન્દ્રભાઈએ લીધી. 70 વર્ષ પછી એમાં કોઈ આવક મર્યાદા નથી, કશું જ નહીં. તમે 70 વર્ષની ઉપર થયા એટલે એ માન્ય નરેન્દ્રભાઈ તમારી જવાબદારી લીધી છે કે તમારું સ્વાસ્થ્ય બગડે તો એ સ્વાસ્થ્ય સુધારવાની જવાબદારી નરેન્દ્રભાઈની ગેરંટી છે. આજે કેટલી મોટી યોજના છે. બાકી 3 લાખ 4 લાખ જો આપણું શરીર બગડ્યું હોય ને જો આવી ગયો ને દવાખાનાનો ખર્ચો, આખી જિંદગી તમારી નાના માણસો માટે વ્યાજમાં જાય, મૂડી તો ક્યારેય ભરી જ ના શકે, છોકરાઓને ભણાવે નહીં. આવી પરિસ્થિતિમાં આ જે માન્ય નરેન્દ્રભાઈનું આયુષ્યમાન કાર્ડ જે છે એ શાંતિથી લોકો સૂઈ શકે, નાનો માણસ સૂઈ શકે એની ખૂબ સારી વ્યવસ્થા કરી છે. અને જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે બાકી આ ગુજરાત અને ગુજરાતની અંદર હમણાં અહીંયાથી કહેતા હતા કે આપણે 3,32,000 કરોડનું બજેટ મૂક્યું છે અને આ જ ગુજરાતનું બજેટ 2000ની સાલ સુધી લગભગ હશે 15,000-18,000 કરોડનું બજેટ હશે. અને આજે આપણે મજબૂતાઈથી આગળ વધી રહ્યા. કોવિડ પછી પણ આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે. ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે જ્યારે એક ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. એટલે આપણે સૌ સાથે મળી અને આપણા બંને ઉમેદવાર, લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ અને વિધાનસભાના ઉમેદવાર શ્રી જે ચાવડાજીને ખૂબ મોટા લીડથી તમે જીતાડીને અહીંયા ગુજરાત અને એકને દિલ્હી મોકલશો એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. અને આજે વિજય સંકલ્પ આ રેલીની આભાર વિધિ માટે ઝોન પ્રભારી અને જિલ્લા મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું. આજે વિજાપુર વિધાનસભાની અંદર આ વિજય સંકલ્પ સભામાં આપણા ગુજરાતના